તો સુરતના ઉધનામાં દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે, જ્યાં ઉધના પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીઓ વિરુદ્ધ 70 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। 11.85 લાખની રોકડની ચોરી થઈ હતી। ત્યારે આરોપીઓએ અજમાવી હતી નવી મોડસ ઓપરેન્ડરી। ત્યારે આરોપી બુરખામાં ચોરી કરવા આવ્યા, જ્યાં ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી માંગી। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી, જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી। તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામે લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટાફની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓને પકડેલા છે। ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો,